વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થશે। અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું। ભાજપ ઉમેદવાર સતીશ પટેલનું નિવેદન, અમારા કાર્યકરોની સંખ્યા જ પરિણામો બતાવે છે। ચોમાસું હોવા છતાં કાર્યકરોએ પ્રચાર કર્યો। માંજલપુરમાં જંગી લીડથી ભાજપનો વિજય નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો સતીશ પટેલે। માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ આજે સાંજે 6 વાગે પ્રચાર બંધ થઈ જશે। 30 તારીખે ચૂંટણી યોજાવાની છે। ત્યારે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી તરફથી સતત પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યા છે। આપણી સાથે સતીશ પટેલ છે ઉમેદવાર। સતીશભાઈ, પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે, 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે। 30 તારીખે મતદાન થશે। શું કહેશો? મતદારો સાથે સતત તમે મળ્યા, કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો પર જબરજસ્ત વિશ્વાસ છે। ચૂંટાયેલી પાક, સંગઠનની પાકના કાર્યકરો આખા માંજલપુર વિધાનસભામાં ઘરે ઘરે પત્રિકાઓ વેચી છે, મતદાર સ્લીપો વેચી છે અને પ્રજાજનોની વચ્ચે પણ ગયા છે। પ્રજાજનોના પ્રશ્નો હશે લખ્યા પણ છે અને ખૂબ જોરદાર પ્રજાજનોનો પણ વિશ્વાસ સંપાદન થયો છે। આખી માંજલપુર વિધાનસભામાં પ્રચાર કર્યો પણ કોઈ જગ્યાએથી કોઈ એવી બૂમ નથી પડી કે ભાઈ યોગેશ કાકાએ કામ ના કર્યા હોય। અને ભારતીય જનતા પાર્ટીના અમારા શાસનમાં પણ કામો થયા છે। નાના મોટા કામો બાકી હશે એ અમે પૂર્ણ કરીશું, પણ 100% 30 તારીખે મતદાન અમારા કાર્યકરોનો ઉત્સાહ જોઈને જંગી મતદાન થવાનું છે અને 3જી તારીખે સૌથી વધુમાં વધુ લીડથી આ સીટ જીતવા જઈ રહ્યા છે। માંજલપુર વિધાનસભામાં વડોદરા શહેર અને જિલ્લા તમામ ધારાસભ્યોને આજે ઉતારી દેવામાં આવ્યા છે। શું કહેશો? એક લોકો સુધી શું સંદેશ પહોંચાડવા માંગો છો? ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી જીતવા માટે પોતાની આગવી રણનીતિ બનાવીને જીતતી આવી છે। 50-50 વર્ષ સુધી જો કોંગ્રેસની સીટ હોય ને પેટા ચૂંટણી આવે એ ભારતીય જનતા પાર્ટી જ જીતતી હોય છે। એટલે પ્રજાજનોને સંદેશ આપવા માટે અમારા કાર્યકરો ઘરે ઘરે પહોંચ્યા છે અને એમના સુખ દુઃખમાં પણ સાથી ભેગા થયા છે અને કામ જે નાના મોટા હશે એ અમને લખ્યા છે અને અમે કામ પણ પૂર્ણ કરીશું। તમારી સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી છે, તેઓ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। સતત પ્રચાર પ્રસાર રેલીઓ ત્યાં પણ જોવા મળી રહી છે। શું કહેશો? જીતનો વિશ્વાસ તે પણ વ્યક્ત કરી રહ્યા છે, તમે પણ વ્યક્ત કરી રહ્યા છે? અમારી પ્રજા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આજે છેલ્લા 30-35 વર્ષથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ જેમ જેમ વર્ષ જતા જાય એમ લીડ વધતી જાય છે અને આ પ્રજાનો વિશ્વાસ વધતો જાય છે। કોંગ્રેસનું કામ કરે પણ મને મારી પ્રજા પર વિશ્વાસ છે અને મારા કાર્યકરો પર વિશ્વાસ છે। આ વખતે પણ જંગી મતથી અમને જીતાડશે। સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કહી રહ્યા છે કે તેમનો જંગી મતોથી વિજય થશે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો સતીશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। અંતિમ ઘડીનો પ્રચાર આજે થઈ રહ્યો છે। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। વરસાદમાં પણ પ્રચાર પ્રસાર છે। ભીખાભાઈ, વરસતા વરસાદમાં પણ પ્રચાર પ્રસાર છેલ્લો દિવસ છે, શું કહેશો? ભારે ઉત્સાહ છે પ્રજાની અંદર મારા તરફી, અને જ્યાં જઉં છું ત્યાં હર્ષોલ્લાસથી મારું સ્વાગત કરવામાં આવે છે। એ ઉપરથી દેખાય છે કે પ્રભુની પણ કૃપા થઈ છે મારા પર, ને વરસતા વરસાદમાં પણ કૃપા થઈ છે, એટલે મારી જીત નિશ્ચિત છે। કયા કારણો છે કે જેથી મતદારો તમને વોટ કરે? કે મારા કાળ દરમિયાન જે કાર્ય કરે, મિનિસ્ટર થયો, કોર્પોરેટર થયો, ને કામો બોલે છે। હું નથી બોલતો, લોકો બોલે છે કે ભીખાભાઈ મકાનો આપ્યા, આ પ્લોટ આપ્યા, આ વીજળી આપી, એ બધા કાર્યકરો યાદ કરે છે મને। બીજી તરફ સતીશભાઈ પણ જીત નિશ્ચિત માની રહ્યા તો એમનો પ્રશ્ન છે, મારે એ બાબતમાં કંઈ કહેવું નથી। એ જાણે ને અમે જાણીએ, મારી જીત નિશ્ચિત છે। છેલ્લો દિવસ છે, શું કહેશો? લોકોનો સહયોગ મળી રહ્યો છે? છેલ્લા દિવસ મેં એટલા માટે કહું છું કે ભાજપ છેલ્લા 2 દિવસ જે હથકંડા કરે છે, દારૂ, પૈસા, ડ્રગ્સ પ્રજાને વહેંચે છે, એટલે પ્રજાને હું મેસેજ આપવા માંગુ છું કે આ તમારો મત વેચાઈ ના જાય, જોજો।
બધી રીતે પોલીસનો ડર આપશે, પૈસા આપશે, છેલ્લા દાડાના હટકંડા કરે છે. એટલે પોલીસને પણ સજાગ કરું છું, ચૂંટણી કમિશનરને પણ સજાગ કરું છું, જાગજો. રાતો રાત બધા પૈસા વેચી દે છે ને કન્વર્ટ કરે છે પૈસામાં. છેલ્લો સવાલ, મતદારોને શું અપીલ છે? મતદારોને અપીલ મારી એ જ છે કે મેં જે કંઈ કર્યું છે અને જે પ્રતિસાદ તમે મને આપ્યો છે, મેં જે કાર્ય કર્યા છે મારા કાળ દરમિયાન, મને અનુભવ છે પ્રજાએ. એટલે તમે એક તક આપો કે જેથી કરીને હું તમારો અવાજ બનીને આજે તાકાતો સામે લડું ને તમારા ન્યાય માટે લડું. વિજય વિજય નિશ્ચિત માનો? નિશ્ચિત. ભીખાભાઈ રબારી વિજય નિશ્ચિત માની રહ્યા છે. અને વડોદરાની વાત કરીએ તો